ભવ્ય જે સ્વાગત થઈ રહ્યું છે તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપવાનો છું. ચેનલ મને હોતા ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા છો તેની ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં લોકો સુધી શેર કરો અને ઘણા માતાઓ બહેનો જો રામ નામનો નાદ સાથે ભવ્ય જયકારો કરી રહ્યા છે. મોરારી બાપુના દર્શન કરીને હવે અહીંયા ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે. ઘણા બધા પોથી માતા લઈને આવી રહ્યા છે. પોથી જઈને ઘણા બધા માતાઓ લઈને આવી રહ્યા છે. જેમ જેમ પોથી યાત્રા આગળ વધી રહી છે તેમ સર્કલ ઉપર આ રીતના જે બહેનો દ્વારા સરસ મજાનું જે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જય શ્રી રામ, જય શ્રી રામ. શરૂઆતમાં જ ભવ્ય ડીજે સાથે ઘણા બધા બહેનો અહીંયા જે મજા લઈ નીકળી રહ્યા છે. ત્યાર પછી જે ધજાઓ સાથે આગળ સ્કૂલના બહેનો છે. પછી એક એમની પાછળની તરફ જોઈ રહ્યા છો કે ઘણા માતાઓ જે છે ને પોથી લઈને આવી રહ્યા છે અને સાથે સાથે ગજાનંદ પણ સાથે જોડાયેલા છે. બહેનો તમે જોઈ રહ્યા છો કે પોતાના સર ઉપર પોથી લઈને રામ નામનો નાદ સાથે ભવ્ય આગળ વધી રહ્યા છે. અને આગળ એક સાથે ઘણા બધા ડીજે તમને જોવા મળશે. અને જો અહીંયા દાદાનો ઉમંગ જુઓ. જય શ્રી રામ. અહીંયા બેન જુઓ. હનુમાનજી દાદા જોવા મળશે. પછી એક જેટ એની પાછળની તરફ ભવ્ય જે ગજાનન હાથી પણ આવી રહ્યા છે. જય શ્રી રામ.
પણ ભવ્ય શોભાયાત્રામાં જોડાયેલી છે અને અહીંયા તેમનું સ્વાગત થઈ રહ્યું છે. વાંદરાઓ પણ તમને જોવા મળશે. હવે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આગળ જઈ રહ્યા છે. નીચેમાં મારો અવાજ આવતો હશે કે નહીં આવતો કઈ ખ્યાલ નથી. અહીંયા ભવ્ય જે જો આ રીતના પણ આયોજન થતું હોય છે અને આગળ તમને જય શ્રી રામનું ભવ્ય જે જેમાં મૂર્તિ છે તેમના દર્શન થશે. જય હોતી શ્રી રામ, જય શ્રી રામ. अपने अयोध्या धाम एग्जेक्ट એની પાછળની તરફ અહીંયા તમને ભવ્ય મહાદેવની શિવલિંગના દર્શન થશે. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી રામ. મિત્રો ભવ્ય પદયાત્રામાં તમને મજા આવતી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. હવે આવી ગયા છે ભવ્ય બેન્ડ વાજાની પાલથી, તો આપણે તે જોઈએ. પાછળની તરફ પણ ભગવાન શ્રી રામની વિશાળ મૂર્તિના દર્શન થશે. જય શ્રી રામ. આ વેદીની અંદર ભવ્ય શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. પછી એક સાઈડ એની બાજુમાં ભવ્ય ઢોલ નગારાની બીજી પાલટી જોડાઈ ગઈ છે. ઘણા બધા રથ પણ જોવા મળશે. મિત્રો આ ખૂબ જ ભવ્ય જે પોથી યાત્રા કહી શકાય કે રાજકોટની અંદર નીકળી રહી છે. તમે જ્યાં સુધી નજર નાખશો ને ત્યાં સુધી ભવ્ય તમને શોભાયાત્રા પોથી યાત્રા જોવા મળશે. અહીંયા તમે જો આપણે અડધે સુધી તો પહોંચી જ ગયા છે. જય શ્રી રામ, જય શ્રી રામ. ભાવિ ભક્તોનો ઉમંગ જ કાંઈક અલગ છે. જય શ્રી રામના નાદ સાથે આગળ વધી રહ્યા છે. ભારત માતા કી જય, વંદે માતરમ. આગળની તરફ ખૂબ જ સુંદર મજાની નાની એમથી જે ગાડી આવી રહી છે એમના પોથી લઈને ઘણા બધા ભાવિ ભક્તો આગળ જઈ રહ્યા છે. જય શ્રી રામ, જય શ્રી રામ. આ બધી ગાડીઓ એક હરખી છે. સરસ મજાની નાની એમથી. જય શ્રી રામ. જય શ્રી રામ. ઓ એક સાથે ઘણા બધા તમને રથ જોવા મળશે. તમે આવી અદ્ભુત અને દિવ્ય જે આ પોથી યાત્રા નીકળી રહી છે એવી એકેય જગ્યાએ નહીં નીકળી હોય એવું કહી શકાય. કારણ કે એક સાથે ઘણા બધા
તમને ઘોડાગાડી, રથ તેમજ અલગ અલગ સરસ મજાની નો જોઈએ એવી નાની નાની ફોર વ્હીલો પણ તમને જોવા મળશે. જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ. હવે અહીંયા એન્ડ ઉપર તમને ઘણા બધા જે પોલીસ કર્મી ભાઈઓ છે તેમની સેવા જે બજાવી રહ્યા છે તે પોથી યાત્રાની એક્ઝેક્ટ પાછળની તરફ જોવા મળશે. MLA સાહેબની પણ ગાડી આ જગ્યા ઉપર જોડાયેલી છે. તો મિત્રો, તમને અહીંયા જે રંગીલા રાજકોટની અંદર ભવ્ય પોથી યાત્રા નીકળી રહી છે તેનો અમારો સંપૂર્ણ વિડીયો મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સિયારામ લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.